આ બંને માં દીકરી જ્યારે મગફળી લેવા આવે છે ત્યારે તેની છોકરી આવી રીતે ઇંગ્લિશમાં વાત કરે તો છોકરીની માં તેને ટોકતા કહેવા લાગે છે, અરે બેટા તું આ લોકો સાથે ઇંગ્લિશમાં વાત ના કર, આને આપણી જેટલું ઇંગ્લિશ નથી આવડતું હોય, કે આવા બિચારા ગરીબ લોકો વધુ ભણેલા પણ નથી હોય. મિત્રો આ છોકરીની માં મગફળી વાળીને પૂછવા લાગે છે, અરે બેટા મગફળીનો ભાવ શું છે? તો આ છોકરી કહેવા લાગે છે, આંટીજી 150 રૂપિયાની કિલો. મિત્રો આ છોકરી તો પાછી ઇંગ્લિશમાં કહેવા લાગે છે કે બહુ વધુ ભાવ છે. તો તેની માં કહેવા લાગે છે, બેટા મેં તને કેટલી વાર કીધું કે તું ચૂપ રહે. પછી તેની માં કહેવા લાગે છે, આગળ મોલમાં તો બહુ જ સસ્તી મળે છે અને તારી કરતા પણ સારી મળે છે, ભાવ ઓછો કર નહીં તો અમે ત્યાંથી લઈ આવ. પરંતુ મિત્રો આ શું, મગફળી વેચવા વાળી તો ફટાફટ ઇંગ્લિશમાં વાત કરવા માંડે છે ને કહેવા લાગે છે, જાવ આંટી તો તમે ત્યાં મોલમાંથી જ લઈ આવો, કેમ કે અમારી જેવા માણસોને ઇંગ્લિશ પણ ના આવડતું હોય. મિત્રો આવી રીતે ગરીબ માણસોને નીચા સમજવા બહુ મોટી ભૂલ છે. જો તમે માનતા હો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. મિત્રો આંટીને સમજાઈ જાય છે કે આ છોકરી ભણેલી ગણેલી છે. પછી તેની પાસે માફી માંગીને મગફળી ખરીદી લઈશ.